સાંભળો છો? તમે ક્યાં રહો છો? કાં હું પૂછો છો? તો બસ આમ જ પૂછ્યું. અહીંથી જતો હતો મેં, તમે એકલા દેખાયા તો. હા, અહીંયા જ રહેવી છીએ અમે, ચંદ્રવિલાસમાં. ન્યા કોને ન્યા? હીરાબાની સોડી સૌ. હીરાબા? અચ્છા. હા. અને તમારું નામ? જય માતાજી. અરે પણ સાંભળો તો ખરા. એમાં એવું છે કે હું જ્યારે અહીંયાથી જતો હોઉં ને ત્યારે મને સામે જ તમે દેખાઈ જાઓ છો. ના, હું જોઉં છું. હું જ્યારે પાણી ભરવા જાઉં ત્યારે તમે મારી વાહે વાહે હોય જ છો. આવું જાણી જોઈને તો નથી કરતા? અરે ના, જરાય જાણી જોઈને નહીં. એ જ તો મેં તમને હમણાં કીધું કે હું જ્યારે અહીંયાથી જતો હોઉં ને ત્યારે જ તમે અહીંયા પાણી ભરીને અહીંયાથી જતા હો છો. એટલે મેં વિચાર્યું કે આજે થોડી વાતો કરી લઈએ ને. જુઓ, આ રીતે રસ્તા વચ્ચે કોઈ બાયુને રોકાય નહીં એવી ખબર તો પડતી હશે તમને. ના એટલે એ મારે તમને હેરાન નથી કરવા, ખાલી તમારું નામ જાણવું છે. તમે ક્યાં રહો છો? હું લેવા? હું હીરાબાની સોડી છું. બીજું જાણીને શું કામ છે? અને મારા નામ મારે તમારે શું લેવા દેવા છે? એ થોડી વાર ઊભા તો રહ્યો, એમ મારી હારે થોડી ઘણી વાત તો કરી લો. હું લેવા વાત કરું? હું કે તમારી હારે વાતો કરવા નીકળું છું? ના એટલે અને આજ પછી છે ને આ મારી વાહે વાહે ન આવતા. સમજાઈ ગયું હવે મને. અત્યાર સુધી તો મને એમ લાગતું હતું કે આપણે બહાર જાવી તો આગળ પાછળ માણા તો હોય, પણ આજ ખબર પડી કે તમે તો આમ મારી જ વાહે વાહે આવતા હશો. તો જ આવી રીતે ઊભી રાખો ને. ના, હું કઈ એવી રીતે જાણી જોઈને તમારી વાહે વાહે નહોતો આવતો, પણ આ ગામમાં મારા બાની બહુ આબરૂ છે. આબરૂ જાય ને એવું કામ ન કરો તો સારી વાત છે. નહીં જવા દઉં આમ તમારી આબરૂ. આ માર્ગ વસે કોઈ સોડી આવી રીતના કોઈ સોડા ઊભી વાત કરે તો હું આબરૂ ન જાય. એક મિનિટ, હું તમારી મદદ કરી દઉં. મારે તમારી કોઈ મદદ નથી જોતી. આને છે ને, આને અહીંયા આમ હવે લઈ જાઓ, અને કાલે પાછા અહીંયાથી જ જશો ને? તમારે શું કામ છે? આ તો કંઈક અજાણ્યો જ માણસ લાગે છે. અરે તમારું નામ તો કહેતા જાઓ. સાંભળો છો? કલાકથી ઠામડા આપ્યા ઉટકવાના. કાટ ભાંગી ગયા છે કે ધીમે ધીમે ઠામડા ઉટકશો? એવું નથી માં. આ તો માં નહીં કહેવાનું. હમસી, તું મારા દેરની દીકરી છો. અંદર આ મા બાપ આ તને મૂકીને વયા ગયા ઉપર, અને મેં મારી છોડીને મારા પેટે જઈણી છે. એટલે તારે મહેરબાની કરીને મને માં નો કહેવી. તમે મારા માં છો તો હું તમને માં જ કહું ને. મારા માવતર ભલે જતા રહ્યા હોય, પણ તમે તો છો ને. તમે જ તો મને આવડી કરી છે, તો પછી તમે મારા માં જ કહેવાઓ ને. હા, તે આ તારા મા બાપની અરે તું ન મરી તો અમાર તને હાસવી પડી. અમારા માટે ભાર મુક્તિ ગઈ તારી માં. આવું હું કામ બોલો છો માં? તમે જ્યારે હોય ત્યારે મને એવું કેમ કહો છો કે મારે તમને માં નહીં કહેવાના? મેં તો તમને મારા માં જ માન્યા છે. ભલે મને જન્મ દેવાવાળું ગમે એ હોય, પણ મને પાલન પોષણ કરીને મોટી તો તમે જ કરી છે ને. આમ જો તારું આ ભાષણ બંધ કર અને ફટાફટ હાથ ચલાય. તને એમ કે હું ધીમે ધીમે કામ કરું તે તારી સોડી કામ કરશે એમ ને? પણ મારી સોડીના ઓરતા રાખતી જ નહીં. હંધુય કામ તારે જ કરવું પડશે. આ વાહિંદાથી માંડીને હંધુય. માં, મેં એવું ક્યારેય નથી વિચાર્યું કે હું મારા કામનો ભાર એમના ઉપર મૂકી દઉં. હું ક્યાં એમને કોઈ દી કહું છું કામ કરવાનું? હું બસ આ ઠામડા જેવા પતે ને એટલે તરત જ કચરા પોતા કરી નાખું છું. તમતાર બેહો અને પછી રાંધીએ નાખીશ. તાણે હંધુય હારું લાગે કામ. આ ટાણા વગરનું કામ કરો ને એ હંધુય નકામું છે. માં, પણ આ ગંગાને ઘાસચારો નાખવાનો હતો ને એમાં હું રહી ગઈ, અને ગંગાની તબિયત નથી સારી લાગતી તો હું જરાક એની પાસે બેઠી હતી, એમાં થોડીક વાર લાગી ગઈ. બસ કાંક ને કાંક બાના જોઈશ છી. આમ જો આ તારી હંધી નાટક છે ને હું જાણું છું, સમજી?
અને આ છે ને હટ કામ કર. હા બસ થોડી જ વારમાં ઠામણા કરી દઉં છું, પછી બીજું કામ પતાવી દઈશ. અને ખબરદાર મારી ધારાને કાંઈ કામ હોય પૂછે ને તો તારા કાનેથી હાથ કાપી નાખે. હા એમને હું કોઈ કામ નહીં હોપું. હટ કામ બતાય. હા હા માં. હાલીસ નીકળી છે એની માયા મારે પેદા કરી હતી હોય ગઈ ઉપર ફોનના ભાવમાં. બાપુ આ ઓલા હીરાબા છે ને, હા હીરાબા છે. એમની બંને છોકરીઓ જ છે. ક્યાં હવે હીરાબાને તો એક જ છોકરી છે. આ એની કઈ એ છે ને એની દેરાણીની છોકરી છે ઈ. તો એ એટલે એના ઘરે નથી રહેતી? આ તો ન્યા જ રહે છે ને. કેમ શું થયું? ના એટલે એના મમ્મી પપ્પા જોડે નથી રહેતી? ના 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 એ આની જોડે જ રહે છે. પણ હું એમ કહેતો હતો કે આપણે તને આ ખેતી વિશેની તો બધી સમજણ પડે છે ને. મેં કહ્યું તેમ હવે આપણે છે ને હમણાં અત્યારે છે ને તુવેર વાવી છે બરાબર. આ મગફળી છે ને બાજુમાં તુવેરની આપણે નાખી છે. એ જે ઓલી છોરીની જે તમે વાત કરી એ એટલે અનાજ છે? સોરી હા એ સોરીની વાત કરે તું. અરે હા એનું નામે મને ખબર નથી હવે. ગોપી કે એવું કાંઈ નામ છે ને એ સોરીનું? હા હીરાબાની સોરીની વાત કરે તું? હા એ જે ઓલી બીજી જે નાની છે ને એ. હવે ભાઈ એ તો હવે એ હીરાબાની સોરીઓને તો આપણને એટલું બધું થોડી ખબર હોય. પણ તારે શું કામ છે એ લપ મેલ ને. હા એ તો આપણે એક જ ગામમાં રહીએ તો આપણને આમ બધી ખબર હોવી જોઈએ ને. આ તો ખાલી વાત જાણવા માટે મેં તમને પૂછ્યું કે એટલે શું છે આ બધું. અરે કાંઈ નહીં. તો હીરાબા બિચારા ગરીબ છે ને એમની સોરીની એની કંઈક દેરાણીની ઓલી સોરી છે એમની હારે જ રહે છે બંને જણ. બરાબર. હા અને હવે છોડ ને આપણે આપણા કામની વાત છે ને. હું કહેતો હતો તને શું કહેતો હતો તને આ બધું તને સમજાય તો ગયું ને આગળ કઈ રીતે કામ કરવાનું? હા એ સમજાઈ ગયું બાપુ. અરે હું સમજાઈ ગયું. તારું ધ્યાન ક્યાં છે આજકાલ? હા હું તને આ ખેતીની વાતઓ સમજાવું છું ને તું ઓલી સોરીની વાત કર્યા કરે. હા જરા કામમાં ધ્યાન આપને બેટા. હા બાપુ મારું ધ્યાન છે. તમે જે બધું કીધું ને એ હું સમજી ગયો. હા જરા કામકાજ ઉપર ધ્યાન આપે બેટા. હા હાલ હું જાઉં છું. તું જરા આવ ફટાફટ. ગોપી બા બોલ ને બેટા. હું આ હિંડોળે બેઠા કા? બીજું કામ હું હોય આપણે આ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. ઈ વાત તમે હાસી કરી. તે બોલ ને બેટા. હું આ ઓલી બલા કેમ ગઈ? દેખાતી નથી ને ક્યાંય? તને હરી ફરી રહી બલા પેલી યાદ આવે હર હવારમાં. તને ખબર તો છે કે આ એને ઉઠાડીને આ કામ ધંધે વળગાડું છું. આ ઠોસરા પડ્યા હતા તે ઉટકાવ્યા અને હવે આ કપડાં ધોવા કુએ મોકલીશ. ઈ કામ તમે સારું કરો છો હો બા. નતર હું આ તમે તો અહીં હિંડોળે બેઠા રહ્યો મારી પાસે કરાવો એટલે કોઈ દી મેં તારી પાસે કામ કરાવ્યું છે? ના તો કહું છું બા તમે કરાવ્યું જ નથી. પણ જો ઈ બલા ન હોત ને તો તમે મારી પાસે જ કરાવું એટલી તો હું તમને ઓળખું. પણ એ બલા કામ કરે છે ને અત્યારનો વિચાર ને આમ બધું બીજું શું વિચારશો? ઈ વાત એ હું એમ કહું હાસી. છું કે આમ આપણે નસીબદાર તો ખરા હો. હા ઈ વાત તો તમે હાવ હાસી કરી બા. નસીબદાર તો ખરા. જો આ ઈ બલાને આપણે અહીંયા ન હોત ને તો મારું આ ભણવાનું બંધ થાત. તારી માં એટલી બધી છે ને આમ કાશી નથી કે હું બીજું આગળનું વિચારું નહીં. આ તારું વિચાર્યું ને એટલે જ એની માં ને બાપ મરી ગયા ને તો કકડતી હતી એની સામે કે ભાઈ સાહેબ આ છે ને આ છોડીને મારી પાસે રહેવા દો. એના મામા લઈ જતા હતા એને તે મેં એને મારી પાસે એટલી જ રાખી છે કે આ મારી છોડી મોટી થાય અને કામ ન કરવા પડે. સમજી? આ તારી માની બુદ્ધિ છે ને 10 ડગલા આગળ હાલેસ. હા ઈ તો મને બહુ સારી રીતે ખબર છે. દીકરી કોની? મારી. આ તો મારું ઘર છે. અહીંયા હું લેવા આવ્યા છો તમે? આ હું બસ આ બાજુ જ નીકળતો હતો અહીંયાથી તો વિચાર્યું અહીંયાથી જતો જાઉં. અહીંયા
અહીંયા તો અમારા ઘર સિવાય બીજા કોઈનું ઘર નથી. ઓહ, તો પછી અહીંયા હું લેવા આવ્યા છો? સમજાઈ ગયું. એનો અર્થ એવો થયો કે આ પાણી ભરવા હું જ્યારે જાતી હતી ને ત્યારે તમે મારી જ વાહે વાહે આવતા હતા રોજ, હે ને? તમે આજે કીધું ને કે હીરાબાના ચોરી છો તમે, તો તો મને ખબર હતી હીરાબાનું ઘર, એટલે હું તમારી વાહે વાહે આવી ગયો અહીંયા. અરે પણ હું લેવા જાઓ અહીંયાથી. તમારું નામ તમે કીધું નહીં. અરે મારા નામનું તમારે શું કામ છે? જાઓ. અરે નામ જાણવા માટે જ તો અહીંયા આવ્યો છું. નથ કેવું. તમારું નામ જાણીને શું કરશો? હું તમને પ્રેમ કરું છું. તમારી હારે લગ્ન કરવા છે મારે. તમે હું બોલો છો તમને કંઈ ભાન છે? હા, મારા ઘરના આંગણે આવીને આવી વાતો કરતા તમને આવું કહેતા શરમ નથી આવતી? તમારું નામ હવે તો કહી દો. ગોપી. તમને હું ગમું છું? મેં આવું કંઈ વિચાર્યું નથી. હું એ ગાંડો જ છું. મારું નામ નહીં કીધું, હું કોણ છું એ કાંઈ જ નહીં કીધું મેં તમને. મારું નામ દીપ છે અને આ ગામના જે સરપંચ છે ને, હું એમનો છોકરો છું. હું છેલ્લા 1 વર્ષ 8 મહિના અને 10 દિવસથી તમને જોઉં છું. રોજ તમારી વાહે વાહે આવું છું. કોના છોકરા છો? સરપંચ. તમે સરપંચના છોકરા છો? રામ રામ નાના સરપંચ. મને નહોતી ખબર કે. ગોપી, જો આવું કરવાની કાંઈ જરૂર નથી. મેં તને જે વાત કરી એ સાચી જ વાત છે. તમે મારા જેવી ગરીબને કેવી રીતે પ્રેમ કરી શકો? જો આ સરપંચે જ કીધું હશે તમને કે આ ગામની સોળીઓ કેવી છે ને એ જાણી લેવું. મને કંઈ પ્રેમ નથી. હું કંઈ તમને પ્રેમ નથી કરતી. એ ગોપી, તને હાસ્યમાં પ્રેમ કરું છું. અને પ્રેમ છે ને એ પૈસા જોઈને નથી થતો, માણસ જોઈને થાય છે. અને મેં તને કહ્યું ને હમણાં, હું તને 1 વર્ષ 8 મહિના અને 10 દિવસથી જોતો આવ્યો છું, પણ મારી આજ સુધી હિંમત ન થઈ તને કહેવાની. પણ આજે મારાથી હવે નથી રહેવાતું. તું મારી હારે લગ્ન કરી. એ સમજી ગયો તારી વાત હું, ગોપી. લ્યો આ મહારાણી તો હજી અહીંયા બેઠા છે. ગોપી, એ ગોપી, એલી એ ગોપલી. બેન, તમે અહીંયા આ બરીને ઠીકરું થઈ ગયું. ધ્યાન ક્યાં છે તારું? હું કામના વિચારોમાં સડી ગઈ હતી. કામના વિચારોમાં? આ મોઢેથી તો મલક મલક મલકાતી હતી. કોના વિચારમાં ખોવાયેલી હતી હે? હું ક્યાં મલકાતી હતી બેન? હું તો ખાલી વિચાર કરતી હતી. આ પાણી ભરવા ગઈ હતી ને તો અહીંયા. હા, ઈ જ કહું છું. આ પાણી ભરવા ગઈ હતી તો ઓની જેમ ક્યાંય અહીંયા મળી નહોતું ગયું ને કોઈ? તમને કોણે કીધું કે હું મારા ગે ઊભી રહી હતી? હા, તો એવું જ છે કા? એટલે એના જ વિચારમાં ખોવાયેલા છો. આ જોને રોટલા ભરી ગયા ને આ બધું એમનેમ પડ્યું ને માખ્યું બણ 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 થાય, પણ મેડમનું ધ્યાન તો ઓરતામાં છે. નાના બેન, એવું કાંઈ નથી. આ બસ જો રંધાઈ ગયું છે, તમે ખાવા બેસી જાઓ અને પછી હું આ બધું ચોખ્ખું કરી નાખી. હા હા, એ તો ખાવું તો જોહે ને. બનાવ્યું છે તો કઈ બગાડા હે થોડુંક? આ તૈયાર કર, હું માર બાને બોલાવીને લઈ આવું છું. બાને બોલાવીને?
હે દીપ હું છે ભાઈ કેમ આમ મુંજાયેલો રહે છે આજકાલ અરે કાંઈ બોલતોય નથી ના ના બાપુ આ તો બસ આમ જ ના ના કાંઈ વાત તો છે એકદમ આમ કામમાં ભાઈ ધ્યાન નથી લાગતું તારું અરે ના શું છે બાપુ કામ તો બધું બરાબર જ ચાલે છે પણ એ હાલે છે કામ બરાબર પણ તોય તારા લખણ મને હરકા નથી દેખાતા દીકરા શું છે કઈ મનમાં મુંજારો હોય તો મને કહી દે હે શું વાત છે બાપુ એમ તો મારે એક વાત કરવી જ હતી તમારી હારે હા તો બોલ ને હવે તમે આટલું પૂછો છો તો એક વાત કહું તમને હા બોલ બાપુ એક ગામની એક છોરી છે હમ. જેની હારે મને પ્રેમ થઈ ગયો છે અરે હું વાત કરે ગામની છોરીયારે પ્રેમ થઈ ગયો તને અરે વાહ તો કેતો એ નથી એટલા માટે આટલો બધો મુંજાયેલો રહે છે પણ બાપુ એ મને પ્રેમ કરે છે કે નહીં એનો મને કાંઈ ખ્યાલ જ નથી એ હું ઓલા દી તમને પૂછતો હતો ને ઓલા હીરાબેનની સોરીવાળું હા એટલે એ દિવસે તારું કઈ કામમાં મારી વાતમાં ધ્યાન નહોતું હા આ હીરાબેનની સોરીમાં તારું મન લાગેલું હતું એ ગોપી બાપુ એનું નામ હા એ હવે મને તો નામ વામ તો આપણને બહુ કાંઈ ખબર નહીં પણ હીરાબેનની સોરી છે ને તો હાલને ત્યારે તું મુંજાય થાનો હું અત્યારે એને ફોન કરું હા હા, હા લગ્નનું જ ગોઠવી દઈએ ને આપણે હીધા હા હું એ જ કહેવાનો હતો તમને મારે એની હારે લગ્ન કરવા છે તું ફિકર ના કર હું એને હમણાં હીરાબેનને ફોન કરું હા ને એમને હંદીએ વાત કરું અને હારો દી જોઈને આપણે માંગુ નાખી દઈએ હું અત્યારે જ જઈને વાત કરું છું એમ ને બાપુ અરે જીવતો રે ગોપી હવે તો હું તારી હારે લગ્ન કરીશ જ બાપુ એ માની ગયા આ વાતાવરણ છે આ કોનો ફોન આવ્યો છે હલો હલો હીરાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પણ તમે કોણ ભાઈ હું પ્રતાપભાઈ બોલું પ્રતાપભાઈ અરે ઓળખાણ ના પડે આપણા ગામના સરપંચ બોલો પ્રતાપભાઈ સરપંચ સાહેબ તમે ફોન કર્યો છે હા. હા હા બોલો ને સાહેબ હા તમારા ખેતરમાં કામ કરવાનું ફોન કર્યો અરે નહીં મારી વાત સાંભળો તમે જરા શાંતિથી મારી વાત સાંભળો ખેતર માટેનું કાંઈ કામ નથી મારે તો તમારે છે ને એકદમ જરાક અંગત કામ હતું હવે વાત એમ છે કે મારો દીકરો ખરો ને દીપ હા તમે તો જોયો જ હશે મારા દીકરાને હા સાહેબ તમારા દીકરાને તો ગામમાં કોણ ન ઓળખે અંધાઈ ઓળખે હા તો વાત એમ છે કે મારા દીકરાને તમારી સોળી ગમી ગઈ છે સાહેબ આ તમે હું બોલો છો હા એને એ પસંદ પડી ગઈ છે એટલે એ કહે છે કે તમારી સોળિયા તેને લગ્ન કરવા છે મારી સોડિયાને લગ્ન કરવાના છે તમારા છોકરાના હા તો તમે કહેતા હોય તો કોઈ સારું મુહૂર્ત જોઈને તમારે ને માંગુ નાખવા આવીએ અમે હા હે સાહેબ આ તો અમારા સૌભાગ્ય કહેવાય આ તમારા છોકરા અરે મારી સોડીના લગ્ન અમે ક્યાં ને તમે ક્યાં અરે એમાં કાંઈ ન હવે અમે ક્યાં ને તમે ક્યાં મારા દીકરાને તમારી દીકરી ગમીને એ મોટી મહત્ત્વની વાત છે તો અમે પછી એના માટે તમને પાછો ફોન કરીશું હા ને એક સારો દિવસ જોઈને સારું મુહૂર્ત જોઈને તમારે ને હું માંગુ નાખવા આવું ઠીક છે હાલ છે ને હા હા હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાહેબ ઓય માં આ આંધળા ઓડાની જેમ ધોઈડી જ જાશો આ કઈ બાજુ ધ્યાન છે તારું બા તું છે ને મારા ખુશીના હમાસર સાંભળીશ ને તો તુંય કહે કે બા એટલે જ તું ગાંડી થઈ ગઈ છું આવી રીતના એવી તે વળી કઈ ખુશી છે આ એક તો આ ગોપલી જો તો એ ખુશ હતી એટલે ખબર નહીં કેના વિચારમાં મલકતી રોટલો બારી નાખ્યો તું ઊંઘી મર માંડ હું આ છે ને ખુશીને હમાસર આપવા આવી છું તને તે ત્યાં અપસુ કન્યાનું નામ લીધું અત્યારે હું તને ઈજ કેવા આવતી હતી કે કોકના વિચારમાં બેઠી બેઠી મલકતી હતી હવે ઈ ભલે ને ઊંડા ખાડિયામાં જઈને પડે હું તને એમ કહું છું કે ખુશીના હમાસર તો સાંભળ આ આપણા ગામના સરપંચ નહીં હા એનો ફોન આવ્યો તો એનો ફોન અને તને તે આવ્યો તો સાંભળ તો ખરી સરપંચ સાહેબ કહેતા હતા એના દીકરાને તું ગમી ગઈ છો સરપંચ સાહેબના દીકરાને હું ગમી ગઈ તો ઈ તું જ ગમી ગઈ છો તે કહેતા હતા કે હું છે ને કાલ જોવા આવે હું ને મારો દીકરો હક પરની વાત કરવા હાટું મને જોવા આવવાના તઈ
સરપંચનો દીકરો અને હા ભાઈ એ હંધું તો ઠીક પણ આ મુઈને છે ને આ ઘરની બહાર મૂકવી પડશે. આ ગોપલી આ સરપંચ સાહેબ અને એનો દીકરો આ કાલ આવે એ પહેલાં એને ઘરની બહાર કાઢવી પડશે. નકર જો એ સામે ઊભી હશે ને તો તને પસંદ કરવાની બદલે આ મુઈને પસંદ કરીને જાહે તો કરશું હું. રોટલા ટીપવાના અહીંયા અને આટલું સારું ઘરનું માંગું મારી દીકરી હાટું આવ્યું છે તો હું કઈ જાતિ થોડી કરું. ઈ વાત તે હાથી કરી હો બા. તઈ આ ગોપલીનો તો કઈક નિકાલ કરવો પડશે. હા પણ હે બા હા ગોપલીનું કરશું હું આપણે? એ હંધોય થઈ જાય. તું ખાલી કાલે હારી તૈયાર થશે અને સરપંચ સાહેબનો છોકરો જોવે ને એટલે તરત કહી દે કે બાપુ અત્યારે અત્યારે ઘડિયા લગન લઈ લ્યો. સાચી વાત છે. છોકરી કોની છું? મારી આઈ લવે ઘણી કામ છે હજી. હું મસ્તીની હે ને ઓલી તારી સાડી. એ દી કાં જાય છો બેટા? હા બાપુ, ઓલા મજૂરનો ફોન આવ્યો હતો તો વાડીએ જ હતો. અરે તારા માટે સારા સમાચાર લઈને આવ્યો છું. એ હું બાપુ? તે મને વાત કરી હતી ને કે તને ઓલી હીરાબેનની છોકરી ગમે છે. હા, એનું હું બાપુ? લગ્ન કરવા છે ને તારે એની યારે. શરમાઈ ગયો. તે મેં વાત કરી દીધી છે એમને. મેં ફોન કરીને કહ્યું એ તો રાજીના રેડ થઈ ગયા. સરપંચના છોકરાના લગ્ન અમારી સોરિયા તે બહુ ખુશ થઈ ગયા. બાપુ તમે ક્યારે ફોન કર્યો એમને? એમને કરી દીધો ફોન બેટા. એમને વાતે કરી દીધી છે કે કોઈ હારો દી જોઈને સારું મુહૂર્ત જોઈને તમારે ત્યાં અમે દીપનું માંગું નાખવા આવીશું. હાથ છે. પછી એમણે શું કીધું? અરે એમણે કહ્યું કે અમારા તો અહોભાગ્ય, તમે ક્યારે આવો છો, આવવાનો જલ્દી આવો એમ કહ્યું એમણે. ખુશ છો બેટા? બહુ જ ખુશ છું હા બાપુ. બસ બસ તારે જા તારા કામે લાગ અને હું હમણાં જોઈ લઉં છું કોઈ સારું છોકરી જોઈને આપણે જઈ આવીએ. હા હા બાપુ, ખુશ ને? હું જટ વાડીએ જઈને પાછા. હા હાસીને જજે બેટા. એ હા હા બાપુ. એ સોડી ઊભી રે. કંઈ કામ હતું? હન કામ હતું. આ તું છે ને રોજ આવે ને એની કરતા 2 કલાક મોડી આવશે. પણ બા, પાણી ભરતા તો મારે થોડીક વાર જ લાગશે. કેમ મોડી હું લેવા આવું? મને ખબર છે કે પાણી ભરતા થોડીક જ વાર લાગે, નો ભાવ થાય. પણ આજે વાત એવી છે સમજી, આજે મારી સોડીને જોવા મહેમાન આવવાના છે કે તારે આ ઘરમાં ટાંટ્યો રાખવાનો નથી થતો. બા, પણ તો હું ક્યાં જઈશ? હું તો પાણી હમણાં જ ભરી લઈશ અને આજ તો વધારે પાણી નથી ભરવાનું. તો પછી પાણી ભરાઈ ગયા પછી હું ક્યાં જાઉં? હું કહું ને ક્યાં જાય? આ 2 કલાક સુધી ઊંડા ભાંડિયામાં જઈને પડશે અને 2 કલાક થઈને બહાર આવતી રહેશે. પણ બા, પણ મહેમાન આવે એની સામે જો તારો ટાંટ્યો ફર્યો છે ને તો તારો ટાંટ્યો તોડી નાખીશ. બા, પણ હું ઘરે પાછી આવીને ઓયડામાં અંદર વહી જાઉં તો ન હાલે? તને કીધું તો ખબર નથી પડતી કે તારે 2 કલાક સુધી આવવાનું નથી. સારું બા, હું નહીં આવું ઘરે. હું જાઉં છું, હાંસ પડતા જ આવીશ. ઠીક છે, કીધું ને એ ધ્યાન રાખજે. નકર મારા જેવી ભૂંડી કઈ નથી. હા જાઓ ઉપડો. મહેમાન કાં હજી નો આવ્યા? જય શ્રી કૃષ્ણ હીરાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. હા હા બેટા બેસ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. મોટા ધારા હારું કહેવાય હો. હા, તમે હારો નિર્ણય લીધો છે. હા, તમારો દીપભાઈ લાખોમાં એક છે. હા ક્યાં છે તમારી છોકરીને બોલાવો હા, હવે. સોડી મારી અંદર રૂમમાં છે, હા. રહોડામાં. હા, બોલાવું છું. બટા આય તો મહેમાન આવ્યા. હા બા. હાય હાય.
દે જો સરપંચ સાહેબ હા મારી સોડી આ તમે જે વાત કરી હતી ને ઈ એ ગોપી ગોપી ક્યાં છે? હા બટા ભૂલ થાય છે સરપંચ સાહેબ આ મારી સોડી છે ગોપી તો મારા દેરની સોડી છે અને તમે કહેતા નહોતા કે મારા છોકરાને તમારી સોડી ગમી ગઈ છે હા તારા સમજો હા તો હું ગોપીની વાત કરતો હતો. હું ગોપી હારે પ્રેમ કરું છું. તો અમને એમ કે આ બંને છોડીઓ તમારી જ છે, તમે તો એટલે તને આ છોકરી નથી ગમતી? હું ગોપી હારે મેં ઓલા દિવસે વાત કરી હતી ને તમને, હું ગોપી હારે પ્રેમ કરું છું, નામ કીધું હતું તમને. હા હીરાબેન, એ તો એને વાત કરી હતી કે તમારી છોકરી પણ ગોપી બી તો આમ તમારી જ છોકરી છે ને, તો એને ગોપી ગમે છે. હા તું બેટા તું મનમાં ઓછું ન લાવતી હે, એને મને ગોપીની વાત કરી હતી. કાંઈ વાંધો નહીં. હા તમે કહો છો કે ગોપી યારે તમારા છોકરાનું હક પણ કરવું છે હા તો ગોપી એ આ ઘરની સોડી જ છે ને આ જેમ ગોપી એમ મારી આ ધારા કાંઈ વાંધો નહીં. હા પણ એ ગોપી દીકરી છે ક્યાં? હા એને મારા બાપુ હારે અને મારા મોટા ભાઈ હારે એને એકવાર મળાવ તો કરીને હું. હા એમાં એમ છે ને કે ઈ સોડી ખબર નહીં કે ગઈ છે બેનપણીના ઘરે. મેં એને કીધું ઈ ખરા કે આ મહેમાન આવે છે તું રોકાઈ જા. તઈ કીધું કે કાકી હું હમણાં આવી જાય કહેતા હોય તો બરકું એને. એમાં એવું છે ને બા કે ઈ ઓલા સીવણના ક્લાસ કરવાનું કહેતી હતી ને, હા. આથી એના હારું ગઈ છે તી એને તો આવતા વાર લાગી જાય. એવું છે કાંઈ વાંધો નહીં, પણ આ મારા છોકરાને તો તમે જોઈ લીધો ને, હા હવે આપણે પાકું કરી નાખીએ ગોપી હારે, પછી ત્યાં તો જોઈશે ને છોકરીને. એકવાર તમે ગોપીને મળી તો લ્યો. એ ભલે એના ક્લાસ પતાવીને જ્યારે આવે ત્યારે આપણે થોડી વાર હોય તો એના કાકી હા તો પડી છે ને. હા તને તો અરે ગમશે. હા હું વાત કરો છો હા મારા કામમાં કાંઈ ખોટ ન હોય. અમે કીધું છે ને કે જેવી મારી ધારા દીકરી છે એવી જ મારી ગોપી છે. લો ત્યાં. હવે તમે ધારા હારે લગ્ન કરાવો કા ગોપી હારે લગ્ન કરાવો હું ફરક પડે અહીંયા. હાલો ત્યારે. હોય મારી નાની બેન નું થાતું હોય તમારા છોકરા હારે તો મને એટલી જ ખુશી છે નહીં. હાલો ત્યારે કાંઈ વાંધો નહીં, તો તમારી તો હા છે ને? હા એકદમ હા બાકીનો વ્યવહાર આપણે પછી સમજી લેવું. આ તો અમારી હા છે, બરાબર? હાલો ત્યારે. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો હાલો બેટા, નક્કી થઈ ગયું ને? મારી બેટી બાપુ હું એમ કહેતો હતો કે તમે આટલું જલ્દી હીરાબાને હા કેમ કહી દીધી? અરે તમારે ગોપીને એકવાર જોવી તો હતી. અરે એમાં હું જોવાની આવે? તું એને પ્રેમ કરે છે, તું એમ કહેતો તો કે મને એવું લાગે છે કે એ મને પ્રેમ કરે છે. તો વાત તો થઈ ગઈ, હવે ડાયરેક્ટ લગ્નની તો વાત કરીએ આપણે. હીરાબેન હાસું તો છે એમાં ખોટું શું છે? અરે મોટા ભાઈ જી છોરીને જોવા ગયા, એ છોરીને જોઈને એની યારે વાત તો કરવાની હોય ને. અરે બરોબર છે, પણ એની બાએ તો કહ્યું ને કે હું કહું એટલે બરાબર હોય. એની પછી સોરીને પૂછવાની શું જરૂર છે? અરે પણ એવું તમે જોઈ ગોપીને મળ્યા એને એની યારે વાત કરી તમે ના બેટા, તો પછી જો તારી વાત બરાબર છે, તે જ મને જાતે કહ્યું કે હીરાબાની છોકરી હાથે મને પ્રેમ છે. હા એટલે મેં તારી વાત સાંભળીને એમને ફોન કર્યો ને આજે એમ જોવા આવ્યા. હવે ગમી ગઈ છે સોરી તને પછી. હા એ હાજર નહોતી એ વાત 2 નંબરની છે, પણ હીરાબેને કીધું ને કે મારી હા છે, તારી એ હા છે, તો હવે બીજું હું જોઈ. કે એના ગોપીના બા છે એ હા પડે છે, આપણા બાપુ છે એ હા પડે છે, અને વડીલો છે નક્કી કર્યું હોય ને એ હાસું જ હોય. હા એ હાઈલ હવે આપણે એક કામ કરીએ, આખા ગામમાં છે ને ઢંઢેરો પીટી દઈએ મસ્ત કે હા મારા દીપલાનું નક્કી થઈ ગયું છે આ હીરાબેનની સોરી હાથે. હે હાલો બરાબર ને? હા, હા, હાલ, હાલ, હાલ. લે ભાઈ ગાડી કાઢ. હાલો કાકી. સરપંચના છોકરા સુધી પહોંચતે મેં કીધું નતું બા કે હા બેઠી બેઠી મલકાતી હતી, અને મેં જ્યારે એમ કીધું ને કોના વિસ્તારમાં ખોવાયેલી આ પાણી ભરવા ગઈ તો અહીંયા કોઈ મળી તો નથી ગયું ને, તો વાતને સાવી નાખી હતી. ઠીક છે હવે તું જો આ હીરાના ઝપાટા મારી સોડીને પસંદ કરવાના ગોપલીને પસંદ કરીને ગયા છે. કહી તો દીધું છે કે મારી ગોપલી હારે કરો તોય વાંધો નહીં. ગોપલી હારે લગ્ન કરવા આવ્યા. તને કહી દઉં છું બા, સરપંચના દીકરા હારે લગન તો મારા જ થવા જોઈએ.
થઈ જાહે. બા શું છે આ ગોપલી ક્યાં ગઈ છે? તને ખબર ના? હા એને મોકલી હતી હવાની પાણી ભરવા. આવશે નિરાતે હાંસ પડે. પણ આ આવી નથી. ટાંકી લાગી કોણ લાગશે એને? આવશે હમણાં પાછી. સોલા મોઢા જેવી. અને હારું છે. આ ન ખાઈ નહીં. પણ બા હું ત્યાં સરપંચના છોકરા રે આ ગોપલીની આંખા પાડી. નિરાભાઈ બા અંદર આવું. કા રાજોની થઈશ હાંસ પડી. આય એમ કહું છું તને. ન્યા ઊભી ઊભી હું બોલતી હતી આવું એમ પૂછીને આવસ રોજ. નાના બા આ તો કેમ જાણે આપણને પૂછી પૂછીને બધાય કામ કરતી હોય. બા અંદર આવું. બા તમે મને ના પાડી હતી ને કે હાંજ સુધી આવતી નહીં એટલે વળી મેં પૂછ્યું. મને લાગ્યું કે હજી હું ખબર મહેમાન હોય. તે હાંસ સુધી ડોહો મહેમાન નો રોકાય અહીંયા સમજી. બા મને એમ થયું કે હજુ મહેમાન અહીંયા હોય તો એટલે વળી પૂછ્યું. એ ઠીક છે સાંભળ કાન ખોલીને વાત. આ ગામમાં હંધાઈ પૂછે ને તને કે તારી હગાઈ નક્કી થઈ ગઈ છે તો તારે શું કહેવાનું છે તને ખબર છે? હા કહેવાનું છે. મારી હગાઈ? બા મારી હગાઈ તમે ક્યાં નક્કી કરી નાખી? ઈ તારે નથી જોવાનું કે તારી હગાઈ ક્યાં નક્કી કરી છે. પણ હંધાઈ ગામના પૂછે ને તો તારે એક જ જવાબ આપવાનો. ઈ છે હા. જો ના પાડી છે ને હું તમને પ્રેમ કરું છું. તમારી હારે લગ્ન કરવા છે મારે. તને લાડવા ખાવા મળે છે ને તો લાડવા ખા. ઈ લાડવા ક્યાંથી બને છે કેમાંથી બને ને ઈ તું જાજુ નો વિચારવો. બા મારે હક પણ નથી કરવું અને મોટા બેન હજુ બાકી છે અને તમે મારું નક્કી કરી નાખ્યું. હું લેવા અરે જો મહેમાન બેનને જોવા આવ્યા હતા તો પછી મારું હું લેવા નક્કી કર્યું? તમે તો બા મને હવારે એમ કહેતા હતા ને કે મોટી બેનને જોવા હાટું આવે છે તો પછી એ મોટી બેનને જોવા આવ્યા તો મારું હું લેવા નક્કી થઈ ગયું? મારી ચિંતા છે ને તું કરમાં. મારી ચિંતા કરવા વાળી મારી અંબા બેઠી છે. તારું જોવાનું છે અટાણે. તને બાએ હું કીધું? હા પાડવાની છે. આસુ ને બા રૂબા તમે મને જન્મ ભલે નો આપ્યો હોય પણ મને મોટી કરીને મારા ઉપર એટલું મોટું એહસાન કર્યું છે ને કે એનું ઋણ ચૂકવી શકું એમ જ નથી. મારી ઈચ્છા હોય કે ન હોય પણ તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. તો સાંભળી લે. આ છેલ્લું વેણ કહી દઉં છું તને કે તારે કાલથી ઘરની બહાર ટાંટ્યો મૂકવાનો નથી. આ એક જ રૂમમાં પુરાઈ રહેવાનું છે. જો ટાંટ્યો ઘરની બહાર કાઢ્યો છે ને તો હું છું અને તું છે. કેમ બા મારે ઘરની બહાર કેમ નહીં જવાનું? હંધાઈ સવાલનો જવાબ આપવા હું બંધાઈ નથી. તને કીધું ને બાઈએ એટલું જ કરવાનું. હવે તારા પીલુડા પાડવાનું બંધ કર. જાયથી જોજે બેટા ઘરની બહાર ટાંટ્યો ન નાખે. ઈ તમે મારા ઉપર છોડી દ્યો બા. બિચારી હાય હવે રવિ હા બાપુ અમાય હા બાપુ જો મારી વાત સાંભળ.
આપણા આટલા ખુશીના સમાચાર હજુ સુધી કોઈને આયલા નથી ને? હા. આપણા દીપલાનું નક્કી થઈ ગયું છે ને? હા. એક કામ કર, 100 કિલો મીઠાઈ લાવ, એકદમ મસ્ત મીઠાઈ લાવજે, આખા ગામમાં મીઠાઈ વેચી દે અને કહી દે, હંદાઈને કહી દે કે આપણા દીપનું નક્કી થઈ ગયું છે. હા, બાપુ. હીરાબેનની સોરિયાતે. હે? હા. હાલ ત્યારે જા. તી હે બા હું છે હું શું કહું આ આટલા બધા વિસ્તારમાં છે ને પડી ગઈ બટા, હા તને ન ખબર હોય કે હું વિચાર કરતી હોય. તો ઈજ તો પૂછું છું કે આટલા બધા વિસ્તારમાં છે ને પડી ગઈ છો તારે હું કામ છે એ કે ને આ વિચારવાનું બધું બંધ કરી દે તારું. બોલ. હું એમ કહું છું બા કે આ સરપંચ સાહેબને તે ગોપલી માટે હા તો પાડી દીધી પણ જો સરપંચ સાહેબને ખબર પડી ગઈ તો તું હજી આ તારી હીરા માને ઓળખતી નથી. સરપંચને સે ખુદી ખબર નહીં પડે કે ગોપલી હારે લગ્ન કરવાના છે કે તારા હારે. એટલે બા તે પ્લાન બનાવી લીધો છે પ્લાન બનાવી લીધો છે, પણ એ તને કહેવાનું નથી થતું. અને પ્લાન સાંભળવો હોય ને તો રાહ જોવી પડશે. સાંભળ. તો ભારે જબરી નીકળી તઈ તે હજી હીરાના પાસા ક્યાં જોયા છે કે કેટલા સીધા પડે છે? તું ચિંતા કરમાં બટા. હા, તારી માં જ્યાં સુધી બેઠી છે ને ત્યાં સુધી તારી માં જે કહે ને ઈ થાય. ઈ વાત તો હાસી બા માની ગઈ તને માની માનવું જ પડે, સમજી? આ શકુનીનો દિમાગ જો તને આપ્યો છે શકુની આપણી પાસે કાસો પડે બટા. હારું તો એ હાલો હું જાઉં ઓલી ગોપલીનું ધ્યાન તો રાખવું જોઈએ ને જડજા જાઉં છું મારી બેટી ગોપલી. ગોપીને ગમતું પાવડર અને આ લઈને આવ્યો છું એના માટે. હા, હું વરખાડો આટલો બધો આ કાંઈ નહીં, આ હે ગોપી હાટું. એટલે બાપુએ મને કીધું છે કે પહેલા વહેલા મીઠાઈ વાળાને ત્યાં જવાનું છે. હા. તો પેલા મીઠાઈ વાળાને ત્યાં મારે જવાનું છે, ત્યાંથી 100 કિલોનો ઓર્ડર આપવાનો છે. ઓર્ડર આપીને મારે પંડિત પાસે જવાનું છે, પંડિત પાસે મારે મુહૂર્ત કઢાવવાનું છે, લગ્નની તારીખ લેવાની છે અને લગ્નની તારીખ લેવાય એટલે સીધું મારે જવાનું છે ક્યાં? ગોપીના ઘરે. હા, અને ત્યાં જઈને વાત કરવાની છે કે દિવાળી પછી આ તારીખે આ લગ્નનું મુહૂર્ત આવ્યું છે એટલે અમે ઘોડા હાથી બધું લઈને અમે આવવાના છીએ. હે ઘોડા હાથી હવે તારે એમાં બેવું છે ઘોડામાં કે હાથીમાં? ઘોડી હોય ને. હે તમારા મને તો લગન હાથીમાં બેહેલો હતો. હારું હાલ હું હવે જાઉં છું અને તું હવે તૈયારી કર બધી હવે. પણ હું કહું હું આવું તમારી જોડે. તારે હું ત્યાં કામ છે? ગોપી છે ને મારે એના હારે જ તો કામ હોય. ગોપિયાને ફોનમાં વાતું કર તું તો બાકી ભારે ઓલો છો હરક પુદડો. હે તમારા લગન થઈ ગયા, મારા બાકી છે ને. એ લગનનો લાડવો ખાઈ પસ્તાય ન ખાઈ પસ્તાય. જાઓ જાઓ, હવે આવું બધું ન બોલો. પોતે તો ભાભી હારે બેસી રહો છો આખા દી. તારે ભાભી ઉપર તમારું પેટ બહુ વધી ગયું. તો પછી હારું હાલ હવે હું જાઉં છું, પછી આવીને તને કહું કઈ તારીખ આવે છે ને. ત્યાં સુધી તું ગોપીના ઘેર હા નહીં તો સપના જો કે કઈ તારીખ આવશે જો. હા. દેવા, તારા નામના આ ગામમાં સરસા બહુ હંધા હંભળાશે.
તો મારે ઈ સરસાને લઈને કામ બોલો. કામ ઈ છે કે તારે એક સોડી ઉપાડવાની છે. કોણ? અમારા ઘરની છોકરી એટલે કે મારા દેરની છોકરી ગોપલી. હવે બોલ, રૂપિયા કેટલા લઈશ? જાણી શકું છું? ઈ જ કેમ? દેવા, તને કીધું ને એટલું જ કામ કરવાનું છે. તારે એવી જાણવાની કોઈ જરૂર નથી કે હું તને આ કામ હું કામ હોપું છું. તારા ગામમાં સરસા હતા ને એટલે બોલાવ્યો છે. રૂપિયા બોલ. હા, રૂપિયા રાખો તમારી પાસે. એવું કંઈક કરો કે ગોપલી હંમેશા હંમેશા માટે મારી થઈ જાય. દીદી, તને ગોપલી દીદી. જોજો, હું શરતનો બહુ પાક્કો છું. આમ તેમ નહીં હાલે. હલાવાનું હોતે નથી થતું. મારે એટલું જોઈશે કે આ સોડી આજે સાંજે 10 વાગે ઉપડી જાવી જોઈએ આ ઘરમાંથી. અને ઈ પેલા હું એને વાડામાં મોકલી દઈ, ત્યાંથી તારે ઉપાડવાની છે. સમજો? સારું, કામ થઈ જાય. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. કા ભાઈ, તમારે અહીંયા આવવાનું થયું? હવે એક વાત કરવા આવ્યો છું તમારે યારે. લે, હવે હું વાત કરવાની છે? કયો કયો. મારા બાપુ ગયા છે બહાર ગામ અત્યારે. હા, તો એણે મને કીધું કે તું વેવાઈને ઘરે જા અને કહેજે કે દિવાળી પછી આપણે લગ્ન ગોઠવવાના છે. ગોપીના ને મારો નાનો છે એના. તો એ કે આપણે મુહૂર્તને બધું આપણે કઢવી લેવી. વેવાણ, હા હું થયો? ભાઈ, હું વાત કેવી તમને. મને તો જીભ નથી પડતી. પણ થયું હું? આ તમારા નાનકા ભાઈ અરે મારી આ સોડી ગોપલીના લગ્ન કરવા માંગતા હતા ને, હા? એ સોડી બીજા ગામના છોકરાને ભાગી ગઈ. હે? તઈ ગોપી ભાગી ગઈ? આ અને આ વાત મારે સામે ક્યાં તમને કહેવા આવી તે મેં વિચાર કર્યો કે તમે વાત કરવા આવો ને હકપણની પાસે તો હું તમને હંધી વાત કરી દઈ. પણ વેવાણ, તમે આવડી મોટી વાત અમારથી છુપાવી કેમ? જોવો ને બાપુ, આ સોડીએ અમારો નાક કપાવ્યું. અમે ધાર્યું નહોતું કે ગામના છોકરાને લફડું કરીને બેઠી હશે. ઈ કરો વાત, કોની વાત કેવી મારે બોલો. હવે હું કરવું? ગોપલી વહી ગઈ. અમારી આબરૂ કાઢીને એને સેસે ધ્યાન ન પડ્યું કે અમારી કાકી હું મોઢું બતાવશે આ સરપંચ સાહેબ ને બધાને. વેવાણ, તમે કેમ અહીંયા જોવો છો બહુ? એમાં એમ છે ને, ઓલો દરવાજો ખુલ્લો હોય ને તે મીંદડી અંદર ઘૂઈ ન જાય એ ધ્યાન રાખવું છું ખાલી. આ મીંદડીનો બહુ ત્રાસ ને ગામમાં એટલે. પણ આ વેવાણ, આ ગોપી ભાગી ગઈ એમાં તમારે તો ઠીક, પણ મારા બાપાની તમને ખબર ને આબરૂ કેવી છે ગામમાં. સરપંચ છે, મુખી છે આ ગામના. તઈ હે? ઈ જ તો વાંધો છે. હવે તમે જ કયો કે તમારા બાપુની આબરૂ કેવી રીતના બસાવી શકો? એના મારી પાસે એક રસ્તો છે. કયો કયો જલ્દી, હું રસ્તો છે? રસ્તો તો વેવાણ એવો છે એમાં કે હવે બાપાની આબરૂ ન જાય હા એ માટે હા ગોપી તો હાલો તમારી ભાગી ગઈ. હા તમારી દીકરી ધારાના લગ્ન
મારા ભાઈ હારે કરાવવા પડશે. હું વાત કરો છો હાસિલ? હા તો હવે વેવાણ એ જ કરવું પડે એમ છે. મારા બાપા ગામના સરપંચ અને એમ કહે કે આ ગોપી એની વહુ ભાગી ગઈ તો અમારી ગામમાં આબરૂ શું રહી? એ વાત એ હાસી. સરપંચની આબરૂ જાય તો બીજા ચૂંટણીમાં આવે નહીં ને પાછા ગામમાં કાંઈ વાંધો નહીં. આ જેવું ઠાકરે ધાર્યું હશે ને એવું થાય, બીજું શું હોય? કાંઈ વાંધો નહીં. તમારી આબરૂ બસી ગઈ અને અમારા ઘરની આબરૂ બસી ગઈ. આ તમારો હાવ હાસો નિર્ણય છે બાપા. સારું તો હવે વેવાણ હું જાઉં છું ઘરે અને મારા બાપાને વાત કરું છું કે ગોપી તો આવી રીતના ભાગી ગઈ છે, હા, પણ નાનકાનું આવી રીતના મેં ગોઠવી નાખ્યું છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમારે હા, સારું વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી ધારા સરપંચનો છોકરો ઈ મારો જમાઈ. વાહ હીરા વાહ, તારું પાછું કોઈ દી એડે ન જાય. અરે મોટા ભાઈ, શું થયું? નો થવાનું થઈ ગયું છે નાનકા. ન થવાનું થઈ ગયું એટલે શું વાત છે? મને તો આપણા બાપુની આબરૂની ચિંતા છે. મને બાપુના આબરૂની ચિંતા? મોટા ભાઈ શું થયું છે? બાપુએ મને કીધું હતું કે નાનકાને આપણે સંબંધ થઈ ગયો છે ને તો ગામમાંથી મીઠાઈ લે 100 કિલોની. હા, તો હું તો મીઠાઈ લેવા ગયો હતો ને ત્યાંથી કે આપણે વેવાઈની ઘરે જતો આવશે કે દિવાળી પછી આપણે લગ્ન કરી નાખીએ. ગોપી મળી ત્યાં? મોટા ભાઈ વાત શું છે એ કોને તમે જલ્દી? હું ગયો તો વેવાઈની ઘરે, મેં કીધું કે આપણે દિવાળી પછી લગ્નનું મુહૂર્ત કાઢવાનું છે. પછી એણે એવું કીધું કે ગોપી તો ગામના છોકરાને લઈને બીજે ભાગી ગઈ છે. મોટા ભાઈ હા, એના બાએ મને વાત કરી છે કે હવે ગોપી ભાગી ગઈ છે તો હવે એ લગ્ન નહીં થાય. એ મારી આમ હરકું જોતી એ નહોતી, એટલી હારમાંથી હતી અને એટલી બીતી હતી, તો એ આવું કરી જ ન શકે મોટા ભાઈ. નાનકા તે ખોટી છોકરીએ પ્રેમ કર્યો છે. ન બને, મને વિશ્વાસ નથી થતો ભાઈ. તમને છે ને કાંઈ ખોટું કીધું હોય એની ભાઈ. તમે હું ત્યાં જઈને નહીં નાનકા, મેં બાપાની આબરૂ બચાવવા માટે અને આપણે ઘરની આબરૂ બચાવવા માટે હું એક બીજો રસ્તો કાઢીને આવ્યો છું કે જેમાં તારે લગ્ન થઈ જાય અને આપણે બાપાની આબરૂ નહીં જાય. હું બોલો છો તમે ભાઈ? મને કાંઈ નથી સમજાતું. એની જે મોટી બેન છે ને તારા, એની હારે મેં તારા લગ્ન નક્કી કરી નાખ્યા છે. કારણ કે ગોપી તો હવે ભાગી ગઈ છે, આપણે ગામમાં મોઢું શું દેખાડવું? ગામ આપણને શું કહે કે સરપંચની વહુ તો બીજે ભાગી ગઈ. મોટા ભાઈ, હું ગોપીને પ્રેમ કરું છું અને તો ગોપી તને પ્રેમ કર્યો તો બીજા હું કેમ ભાગી ગઈ? એ તારો વેમ છે, પ્રેમ નથી એવડો. હું એની મોટી બેન હારે લગ્ન ન કરી શકું. કરવા પડશે. હું કામે નહીં, આપણા ઘરની આબરૂ બચાવવા અને આપણા બાપાની આબરૂ બચાવવા માટે તારે લગ્ન હવે કરવા પડશે. અને હું ને જબાન દઈને આવ્યો છું કે મારા નાનકાના લગ્ન તમારી મોટી છોકરી હારે જ થાય. મોટા ભાઈ, હું એની હારે નહીં રહી શકું. હું ગોપી વગર નહીં રહી શકું. તમે સમજો મારી વાત. તો આવું પેલા ગોપી વિચાર્યું તારા માટે? હે, જરાક આપણું જે ઘર છે જરાક ઘર વિશે વિચાર કર. આપણા બાપાની આબરૂ શું રહી કાંઈ?
તું હજી ગોપી ગોપી કર્યા કરી તો પણ મને હજી એ માનવામાં નથી આવતું કે ગોપી આવું કંઈ કરી શકે. તને હું મને માનવામાં નથી આવતું. જો નનકા જે હોય આ બધું ભૂલી જા અને તારા લગ્ન હવે તારા હારે થવાના છે તો આપણે હવે લગ્નની તૈયારી કરવાની છે. મોટા ભાઈ હું જાઉં ગોપીને. તારે ક્યાંય જવાનું છે નહીં. હવે આ મારો છેલ્લો અને ફાઇનલ છે એવડો જવાબ કે હવે લગ્નની તૈયારી ચાલુ કરી દે તું. મોટા ભાઈ ગોપી ગોપી આવું કઈ રીતે કરી શકે? કના કના હું ન કરતું મારી યાર. હું ગોપી વગર ન રહ્યો. મને તો કઈ કામ કરવું ગમતું જ નથી. અને બા મને એક વાત છે ને એમાં મૂંઝવણ થાય છે. કઈ વાતની મૂંઝવણ થાય તારે? આ આપણે સરપંચને એને સમજાવી તો દીધા અને આપણે બધું નક્કી કરી લીધું કે ગોપલીના લગ્ન આપણે સરપંચના છોકરા હારે નથી કરવાના, હા મારા લગ્ન કરવાના છે. તે નહીં ને આ વાત સરપંચ સાહેબને ખબર પડી ગઈ તો નો થવાની થાય. નો થવાની થાય ને ઈ નો થાય બટા. આ હંધુય ગોઠવાઈ ગયો છે. ગોઠવાઈ ગયું છે એટલે એટલે ઈ કે સરપંચના મોટા છોકરાને બોલાવીને હંધી વાત કરી લીધીશ મેં કે આમનું આમ છે એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. એટલે આ સરપંચનો છોકરો તારી હારે જ લગ્ન કરશે. આ દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે તારા ને આ સરપંચના છોકરાના લગ્નને. પણ બા આ ગોપલી છે ક્યાં? જા મળતી હોય ના મરવા દે ને. તારે શું કામ છે? મારે શું કામ હોય? ભલે ને કૂવામાં જઈને પડતી હે, હું તો એમાં લગ્નની તૈયારી કરું નહીં. ઠીક છે જાઉં છું મારે લગ્નની તૈયારી કરવા. જા જા હવે. હે ભગવાન, એવા તો મેં કયા અપરાધ કર્યા હતા કે મારા જીવતાની હારે જ તમે મારા માવતર છીનવી લીધા. અને જ્યાં મને મૂકીને ગયા એમને તો ક્યારેય મને પોતાની હગી દીકરી માયની જ નથી. હું ગુનાહ કર્યા તમે કે તમે મને ક્યારે કોઈનો પ્રેમ જ ન આપ્યો, ખાલી ને ખાલી દુઃખ જ આપ્યું. મને લાગ્યું કે દુનિયામાં કોઈ તો એવું મને મળ્યું કે જે મને પ્રેમ કરે છે. સરપંચના દીકરા જેમને પહેલી વાર મને એવું કીધું કે એ મને પ્રેમ કરે છે, એમની હારે લગ્નના સપના જોઉં એ પહેલા જ તમે મારા બધા સપના તોડી નાખ્યા. મારા બધા સપના તોડી નાખ્યા. હું કામ મારી હારે આવું કરો છો તમે? હું કામ? હા ચૂપ. કેવું લાગે આ તારું નવું ઘર? મને અહીંયાથી જવા દો ને.
મારા ઘરે મારા બા મારી ચિંતા કરતા હશે. આ તને જવા દેવી હોત તો આ માર્ગમાં રોકી હું કામ હોત હે? ભગવાન હાટું થઈને મારા ઉપર દયા કરો. તમે આવું કરશો ને તો તમને ભગવાન માફ કરી દેશે. જો અને આવું નહીં કરો તો તમને પાપ લાગશે. હા ભાઈ, આ ભગવાનની દયા, ભગવાનનું પાપ ને ભગવાનનું પુણ્ય એમાં પહેલેથી જ હું ઘૂસ્યો નથી. અને બીજી વાત કે આ તને ખબર છે આ તારે આ નવા ઘરમાં હું કામ આવવું પડ્યું? ખબર જ હતી. આમ જ કે કેમ કે તું મને આ બહુ ગમસ. હા, હવે સીધી રીતે તો તું કાંઈ આમ મારો હાથ પકડવાની સો નહીં કે હતી નહીં કે હશ નહીં. તો મેં વિચાર્યું કે આમે હા ગામમાં આખા આપણી સાથ તો ખરાબ જ હાલે છે, તો હજી એક ખરાબ કામ કરી નાખીએ. હા, મારું ઘર વસ્તુ હોય તો ખરાબ નહીં યાર, ખરાબ કામ કરવામાં શું વાંધો હે? મને જવા દો, હું તમારી આગળ ભીખ માંગુ છું. જો અહીંયાથી મને મારા ઘરે જવા દો, મહેરબાની કરીને. જવા દઈશ, તને તારા ઘરે જવા દઈશ, પણ એની પેલા તારે મારી હારે ઓલું આ વચ્ચે આગ કરીને ગોળ 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 ફરવાનું કરી નાખીએ ને પછી હું જાઉં છું. એ જવા દો મને, મારે નથી અહીંથી જવું. બહાર નીકળીશ ને તોય દૂર દૂર સુધી હે ને તને તારા ઘરનો રસ્તો નહીં મળે, સમજી? એટલે ક્યાં છું? મને જવા દો, મને જવા દો મને. હું તમને પગે લાગુ. મને હવે એક શબ્દ બોલીશો ને તો જેટલા દિવસની અંદર બહાર કાઢવાની વાત છે ને એટલા ગુણ્યા વરા કરી નાખાય. મને જવા દો, મારી હારે આવું ન કરો. એમ જા 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 જા, તને રસ્તો મળે ને તો જા. રસ્તો ગોતી લો. હા, જા 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 જા. હવે કાંડું મુનિ અહીંયા બે અને હવે બોલીશો ને તો તને છુટ્ટી બેહાડી છે ને હું દબોચી દઈશ, ખબર નહીં પડે. હું અહીંયા એટલે શું કે તને આરામથી છૂટથી અહીંયા આ રૂમમાં રાખી શકું. મને પેક કરીને પણ જાતા આવડે છે હે ને? ના, એવું ન કરતા. મને મોઢામાંથી હવે એક શબ્દ નીકળો છે ને તો સમજી લેજે. મને અહીંયાથી જવા દો. તું એમ નહીં માને હે ને? આવું કરો છો, મને જવા દો અહીંયાથી. જવા દો ને મને. છોડી દો મારા હાથ, છોડો મને. બચાવો, 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 કોઈ બચાવો. છોડી દો મારા હાથ. જવા દો મને, છોડી દો મને. બીમાને હું કાંઈ નહીં કરું, કાંઈ નહીં કરું. જ્યાં સુધી તું હા નહીં પાડ ને ત્યાં સુધી હું તને નહીં અડું, પણ જે દિવસ તે ના પાડી એ દિવસ હું તને નહીં છોડું. સમજી લેજે આટલી વાત. અને આ વાત તારા કાનમાં, તારા મગજમાં અને તારા જ્યાં જ્યાં ઉતાર્યું હોય ને ત્યાં ઉતારી લેજે. બચાવો, બચાવો, બચાવો. કેટલી વાર કેવું તને કે આ માર્ગમાં રૂમમાં કોઈ નહીં આવી શકે, નહીં તને કોઈ સાંભળી શકે, કે નહીં તું અહીંથી એકલી જઈ શકે. દાજમાં મારી આંગળીમાં બટકું પુરાઈ ગયું. હવે વધારે દાજ જાવ છે ને તો બેસી રહે ચોપચાપ. પાલો નાખી દે.
અને સાંભળ, ઘરે જવું છે ને તારે? હે? ચૂપચાપ જેટલો સમય રહે ને એટલું વેલે ઘરે જવા મળશે. હાજી, હવે તારે જોવાનું છે કેટલો સમય અહીં રહેવું છે તારે. હું કરું, કેવી રીતે નીકળું અહીંયાથી? માર્ગમાં મને કાંઈ સમજણ પડતી નથી કે હું ક્યાં છું. લાગે છે કે હવડું આ હોઈ ગયો છે. માર્ગ તો મળી જાય, બસ અહીંયાથી નીકળી જાઉં. તારી ગોપી ક્યાં વહી ગઈ? અરે યાર, હવે આ તો ઓલા જેવું થયું, ના પૈસા મળ્યા ના ગોપી. પણ વાંધો નહીં, એને જ્યાં જવું હોય ત્યાં જાય. ગોપીને તો હું ગોતીને જ રહી. હાલ જટ. એ કાના, મને ખબર છે ને કે હું ગોપીને કેટલો પ્રેમ કરતો હતો. હા, તો તે મારી હારે આવું કર્યું. એને કોક બીજો છોકરો લઈ ગયો. હું 2 વર્ષથી એને કયા વગર એની વાહે જતો હતો, એની હારે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. જ્યારે મેં મારા મનની વાત બધી એને કહી દીધી, મેં એક જ વસ્તુ તારી પાસેથી માંગી, એ હતી ગોપી. અને એ આવી રીતે લઈ લીધી મારી પાસે. અને એ ગોપી તું એ ના આપી શક્યો મને. મારા બાપાએ ક્યારે મને કોઈ વસ્તુની કમી નથી કરી, પણ મને ખાલી ગોપી જ જોઈતી હતી. રીતે એ મારી પાસેથી છીનવી લીધી. મારી કેમ એના ગોપી તમે અહીંયા આવું છે બધું. તમે હાલો જલ્દી, મને બસાવી લો. મને ઓલો આવશે ને લઈ જશે. મને બસાવી લો. ગોપી, કોણ લઈ જાય તને? હું થયું છે? હું થયું છે? અને ક્યાં હતી તું? મને કોક હરામી માળા લઈ ગયો તો રસ્તામાં સારતી, અને ખબર નહીં કેવી અવાવરી જગ્યાએ મને રાખી દીધી હતી. એ તે બરા આવી રીતે હાથ બાંધીને. તું તો તારી મરજીથી ગઈ હતી ને યાર. હા, આ તારી બાનું મોડું કાળું કરીને ઘર છોડીને ભાગી ગઈ હતી ને એ સોરારે. હું બોલો છો? આવા સોરારે તું ભાગી ગઈ? કેસી તને આવી રીતે રાખે? તને મારો પ્રેમ ના દેખાય? હા, અરે મારો પ્રેમ તો છોડ, તને તારા બાની ઇજ્જત નહોતી વાલી કે તું આવી રીતે આવા સોરાતે તું અહીંયાથી ભાગી ગઈ? હું ભાગી ગઈ? હા તો, અને ભાગી ગઈ ક્યારે? આપણા લગ્ન નક્કી થયા, વાત નક્કી થઈ ગઈ, આખા ગામને ખબર પડી ગઈ, પછી તું ભાગી ગઈ. હું બોલો છો તમે? હાચું જ બોલું છું, જે બોલું છું એ. હાસું નથી આ.
બધું જ ખોટું છે. બધું ખોટું છે? આ બધું ખોટું છે? હા, અમે તારા ઘરે આવ્યા હતા, તારા ઘરે હું, મારા બાપુ, મારા મોટા ભાઈ આવીને વાત નક્કી કરી ગયા. ત્યારે એ વખતે તું ઘરમાં નહોતી, ત્યારે તું કોઈ કશે ગઈ હતી બહાર. એ વખતે તારા બાની અમે વાત નક્કી કરી કે તારા ને મારા લગ્ન નક્કી થયા છે. અરે તને હું નહોતો ગમતો, તને મારી યારે પ્રેમ નહોતો તો મને કહી દેવું હતું ને. તમે મારા ઘરે આયા, મારી હારે લગ્નની વાત થઈ, આપણે લગ્ન નક્કી થયા. આ હંધી મને તો ખબર ય નથી, અને તમે કહો છો કે હું ખોટું બોલું છું. અરે ક્યારે લગ્ન નક્કી થયા? મને તો બસ એટલી ખબર છે કે તમે મને છેલ્લે ત્યારે મળ્યા હતા જ્યારે તમે મને કીધું કે તમે મને પ્રેમ કરો છો, બસ. અને હું તમારા સપના જોવા માંડી. અરે મને એનાથી આગળની કોઈ વાત ય નથી ખબર, અને તમે મારા ઉપર આવો આરોપ મૂકો છો કે હું કોઈ છોકરાને ભાગી ગઈ. અરે તમે જ્યારે મને લગ્ન કરવાનું કીધું કે હું તો મારા બા કે અહીંયા જ લગ્ન કરીશ, હું એમની હારે ક્યારેય ખોટું ન કરી શકું, ક્યારેય નહીં. અમે તારા ઘરે આવીને લગ્નની વાત નક્કી કરી, એ કોઈ વાત તારા બાએ તને કરી જ નહીં? હું ભગવાનની સાક્ષીએ કહું છું કે મને આવી કોઈ વાત ઘરમાં કોઈએ નથી કરી. તું જ્યારે અહીંયાથી ગઈ ને એ પછી આ તારી બાએ છે ને, તારી બા અને મારા બાપુ, મારા મોટા ભાઈ બધાએ મળીને છે ને મારા લગ્ન આ તારી મોટી બેન હારે નક્કી કરી દીધા, જે મારે નથી કરવા. ઠીક, તો આ વાત છે. મારા બા એવું ઈચ્છતા હશે કે મારી હારે તમારા લગ્ન નહીં, પણ મારી બેન હારે તમારા લગ્ન થાય. હું કેટલી મૂર્ખી છું. અત્યારે લગી હું વિચારતી હતી કે મારી હારે આવું બધું હું કામ થાય છે. મને હું કામ કોઈ એવી અવાવરી જગ્યાએ લઈ ગયું, હું કામ ઈ માણા મને આવી રીતે બંધન કરીને રાખે છે. હવે સમજાણું મને, અંધુય સમજાઈ ગયું. એટલે તમે મારા ઘરે માગું લઈને આવ્યા ને, એ મારા બાથી સહન ન થયું. હા નહીં, હા મારા બા નથી, તમને કહેતા ભૂલી ગઈ. આ તો મારા કાકી છે. એમનાથી કેવી રીતે સહન થાય કે મારું માગું આવડા મોટા ઘરમાં નક્કી થાય, મારો સંબંધ તમારી હારે બંધાય. એટલે જ તો જુઓ ને, એટલે જ તો એમણે તમારા લગ્ન મારી બેન હારે નક્કી કરી દીધા. પણ મારી એક વાત માનશો, આ મારા બાએ જે નક્કી કર્યું છે ને કે તમારા લગ્ન મારી મોટી બેન હારે કરાવવાના, તો તમે એવું જ કરજો. હું નથી ઈચ્છતી કે મારા બાનું આ સપનું અધૂરું રહી જાય. ભલે એમને મને ગમે એવી રીતે રાખી હોય, પણ એમને મને આશરો તો આપ્યો છે ને, અને તમે મારી બેન હારે લગ્ન કરી લેજો. અને મારો પ્રેમ, મારો તારા માટેનો પ્રેમ, તું મને પ્રેમ કરે છે એનો? હું તમને પ્રેમ નથી કરતી. જવા દો મને. આજ વાત મારી આંખોમાં જોઈને બોલ કે તું મને પ્રેમ નથી કરતી. હા, મેં કહી દીધું ને. મારી આંખોમાં જોઈને બોલ ગોપી. જો જરૂરી નથી કે જે પ્રેમ કરે એ બે માણા મળે જ. અને મારી બેન તમારી હારે ખુશ છે, મારી બા તમારી હારે ખુશ છે, તો પછી મારા પ્રેમની શું કોઈ મહત્વ જ નથી ને. પણ હું તારી હારે જ ખુશ છું. હું તને પ્રેમ કરું છું તો લગ્ન બીજા હારે કઈ રીતે કરી શકું? જો ઘણી વખત એવું હોય ને કે આપણે આપણી ખુશી એક બાજુ મૂકી દેવી પડે અને બીજાની ખુશીનું વિચારવું પડે. અત્યારે એવો જ સમય છે. તમારે તમારી નહીં પણ તમારા બાપુની ઇજ્જતનું જોવું પડશે. અને મારે મારી બાની ખુશી, આનાથી વધારે કંઈ નહીં. ગોપી, મારે છે ને જી કરવું પડે ને એ હું કરે, પણ હું પ્રેમ તને કરું છું એટલે લગ્ન તો હું તારી હારે જ કરે. પછી કાંઈ એ થઈ જાય, મારે મારા બાપુ હારે લડવું પડે, તારી બા હારે લડવું પડે કે આખા ગામ હારે લડવું પડે, હું લગ્ન તારા હારે જ કરે.